નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આજનો મુદ્દો છે કે જ્યારે પાકિસ્તાન ઉપર અફઘાનિસ્તાને હુમલો કરી દીધો છે। દર્શક મિત્રો, આજનો મુદ્દો એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કેમ કે આ વિદેશી તાકાતો અત્યારે હાલ એકબીજા સાથે લડી રહી છે અને જ્યારે દેશની અંદર એક અલગ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે। હું આપને જણાવવા માંગુ છું, મારી પાછળ જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે પાકનું F-16 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું છે। કોણે તોડી પાડ્યું છે? અફઘાનિસ્તાને સૌથી મોટો હુમલો કર્યો છે પાકિસ્તાન ઉપર અને જ્યારે પાકિસ્તાનના તમામ લશ્કરોને મિટ્ટીમાં મિલાવી દીધા છે। આપને એટલા માટે જણાવી દઉં છું કે કારણ કે અત્યારે હાલ જે બંને વચ્ચે લડાઈઓ ચાલે છે, બે દેશો વચ્ચે જ્યારે લડાઈ ચાલે છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ લડાઈની વચ્ચે બંને મુસ્લિમ દેશો છે, પણ કેમ લડી રહ્યા છે, શા માટે લડી રહ્યા છે તેનું કારણ સામે આવી રહ્યું નથી। પરંતુ અત્યારે હાલ આપણે જણાવી દેવું કે જ્યારે 2021ની અંદર કાબુલે તાલિબાન ઉપર કબજો મેળવી લીધો હતો તે દરમિયાન હવે એકબીજા ઉપર આરોપો લગાવી રહ્યા છે અને આ આરોપો એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે બંને દેશો એકબીજાથી બચવા માંગે છે, પરંતુ લડાઈ કંઈક અલગ જ છે। આંતરિક લડાઈ છે। આંતરિક લડાઈની અંદર બંને દેશો સામે આવ્યા છે અને આ લડાઈની અંદર બંને દેશોને નુકસાન થઈ રહ્યું છે કારણ કે અત્યારે હાલ પરમાણુની વાત કરવામાં આવે તો અમેરિકા પણ યુક્રેન ઉપર અત્યારે હુમલો કરવાની ફિરાકમાં છે। અત્યારે હાલ વિદેશી જે સૈન્ય છે અને વિદેશી જે બળ છે તે તમામ એકબીજા દેશો ઉપર અત્યારે હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આપને જણાવી દઈએ કે અત્યારે અફઘાનિસ્તાને જ્યારે સવારે 11 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો અને આપને હું જણાવી દઉં છું કે જ્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત છે, પોઈન્ટ્સ છે મારી સાથે કે જ્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે દરમિયાન 55 પાક સૈનિકોના મોત થયા છે। આ સાથે 19 ચોકી પર કબજો કરી દેવામાં આવ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પાકે પણ કાબુલ કંદારમાં એર સ્ટ્રાઇક કરી હતી તો બંને દેશોએ એકબીજા ઉપર હુમલા કર્યા છે, એર સ્ટ્રાઇક કરી છે અને તેની અંદર જેમના લશ્કરી દળો છે તે તેમના મોત થયા છે। વિવાદનું મૂળ કારણ શું છે તે પણ હું આપને જણાવીશ, પરંતુ અત્યારે હાલ જે બંને મુસ્લિમ દેશો છે તે બંને મુસ્લિમ દેશો એકબીજા સાથે લડી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લડી તો રહ્યા છે, પરંતુ તે શાના માટે લડી રહ્યા છે? જમીન વિવાદ છે, આંતરિક વિવાદ છે અને આ વિવાદનું મૂળ કારણ શું છે? કારણ કે અત્યારે હાલ પાકિસ્તાનની ઉપર આરોપો લાગી રહ્યા છે કે આ પાકિસ્તાન જ્યારે એક આતંકવાદી લશ્કર ચલાવી રહ્યું છે અને તે આતંકવાદી લશ્કર અન્ય દેશોને પણ મોકલી રહ્યા છે અને તે લશ્કરની અંદર તે આતંકવાદીઓ જે દેશોમાં જાય છે ત્યાં તે લોકો બોમ્બ ધડાકા કરે છે અને પોતે માનવ બોમ્બ પણ બનાવે છે, તેવા પણ તેમના ઉપર આરોપ લાગે છે પાકિસ્તાન ઉપર। પરંતુ અત્યારે હાલ જાણવાનો વિષય એ છે કે જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર વળતો જવાબ આપ્યો છે અને પાકિસ્તાને સૌથી પહેલાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો ને તેના વળતા જવાબમાં અત્યારે અફઘાનિસ્તાને સવારે 11 વાગે હુમલો કર્યો હતો, એર સ્ટ્રાઇક કરી હતી, મિસાઇલો છોડી હતી અને તેમના અર્ધ લશ્કરી દળને નેસ્ત નાબૂદ કરી દીધા હતા, મિટ્ટીમાં મિલાવી દીધા હતા। સાથે વાત કરવામાં આવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પાકે જવાબી એર સ્ટ્રાઇકની આ વાત કરવામાં આવે તો હું આ તમને દ્રશ્યો બતાવું છું કે આ અફઘાનિસ્તાનના દ્રશ્યો છે। દ્રશ્યો એ છે કે તેમના જે લશ્કરી દળ હતા, અત્યારે હાલ તમામ લશ્કરી દળને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, તેમને દેખરેખ હેઠળ રાખી રહ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે અને આ યુદ્ધની આ જે સ્થિતિ સામે આવી રહી છે, જે યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ એટલા માટે બની રહી છે કારણ કે બંને દેશો એકબીજા ઉપર જવાબી કાર્યવાહી કરી રહ્યા છે અને આ જૂની અદાવત છે। જૂની અદાવત પણ બંને મુસ્લિમ દેશો છે, જરૂરી નથી કે હિન્દુ મુસ્લિમ, પણ બંને મુસ્લિમ દેશો છે અને આ બંને મુસ્લિમ દેશો અત્યારે હાલ વળતો જવાબ એકબીજા ઉપર આપી રહ્યા છે કારણ કે જમીની વિવાદ, આંતરિક વિવાદ અને ભાષાને લઈને વિવાદ, સાથે સાથે પોતાના હકને લઈને વિવાદ છે। તો આ બધા વિવાદની વચ્ચે જ્યારે સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ બની જાય છે કે આની અંદર લશ્કરી જે છે, લશ્કરી તોયબા તે આતંકવાદ બનાવવાનું એક ફેક્ટરી છે। અફઘાનિસ્તાન દાવો કરી રહ્યું છે કે આ પાકિસ્તાન આવા આતંકવાદોને તૈયાર કરે છે અને અલગ અલગ દેશોમાં મોકલે છે, માનવ બોમ્બ બનાવીને મોકલે છે અને તેના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે। અત્યારે હાલ તેના ઉપર અમેરિકાએ પણ વાંધો ઉઠાવ્યો હતો
અને ભારતે પણ વાંધો ઉઠાવ્યો હતો અને અનેક દેશોએ પાકિસ્તાન ઉપર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે પાકિસ્તાન જે છે તે આતંકવાદી બનાવવાનું ફેક્ટરી છે અને તેનાથી હવે બધા દેશો કંટાળી રહ્યા છે. કારણ કે આપને જણાવી દઉં કે આ પાકિસ્તાનની અંદર જ્યારે આવા આતંકવાદીઓ પેદા થઈ રહ્યા છે, તે અલગ અલગ દેશોમાં જઈ રહ્યા છે, તેનાથી કંટાળીને જે દેશો છે, બીજા દેશો, તે હવે હુમલો કરી રહ્યા છે. આગળ પણ હું આપને જણાવું, મારી પાસે દ્રશ્યો છે, સૌથી વધુ આપને માહિતી પોઈન્ટ્સ દ્વારા સમજાવું કે આ અફઘાન વાયુસેનાએ આજે સવારે 11 વાગે હુમલો કર્યો હતો. આ સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે. સાથે ઇસ્લામાબાદમાં હવાઈ હુમલો કર્યો હતો. ઇસ્લામાબાદ જે પાકિસ્તાનની રાજધાની છે દર્શક મિત્રો. તો આગળ આપણે જણાવું કે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો અને સાથે જેમાં ઇસ્લામાબાદમાં એક લશ્કરી છાવણી ઉપર હુમલો કરીને અનેક લશ્કરોને નાશ કર્યા હતા. તો દર્શક મિત્રો, આ મારી પાછળના જે દ્રશ્યો છે તે આપને જણાવી રહ્યા છે કે જ્યારે અત્યારે હાલ દેશની અંદર, રાજ્યની અંદર આવી, ભારતની વાત નથી કરી રહ્યો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વાત કરી રહ્યો છું. સૌથી પહેલાં મહત્વપૂર્ણ બાબત છે એ સમજજો કે બહારના દેશોમાં પણ અત્યારે હાલ આવી સ્થિતિ છે, ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. ગૃહયુદ્ધની અંદર તમામ જે લોકો લડી રહ્યા છે તેનું મૂળ જે કારણ છે તે વિવાદ છે. અને વિવાદ શા માટે આ વકરીને બહાર આવી રહ્યો છે? કારણ કે આ વિવાદની અંદર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક બંને મુસ્લિમ દેશો છે. વિવાદ જમીનને લઈને છે, ભાષાને લઈને છે, રંગરૂપને લઈને છે. અને આ સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે તે લોકો, અફઘાનિસ્તાનના સરકાર દાવો કરી રહી છે કે પાકિસ્તાન આતંકવાદી બનાવવાની ફેક્ટરી છે અને આતંકવાદીઓને જન્મ આપે છે અને તે આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે અમે વળતો જવાબ આપ્યો. કેમ? પાકિસ્તાનથી લોકો અત્યારે હાલ કંટાળી ગયા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે થોડા સમય પહેલાં ભારતમાં પણ આવા જ પ્રકારની કોઈ ઘટના થઈ હતી અને ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું હતું, તો હવે અત્યારે હાલ અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન ઉપર હુમલો કરી રહ્યું છે અને આ હુમલાની અંદર જવાબી કાર્યવાહી એટલા માટે કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાને જ્યારે અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો તેની અંદર તેમના જવાનો શહીદ થયા હતા, સાથે તેમની ત્યાંની જનતા પણ શહીદ થઈ હતી અને આ સાથે અનેક વસ્તુઓનું નુકસાન થયું હતું. તો હવે તેનો જવાબ લેવા માટે અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો અને પાકિસ્તાનની જે રાજધાની છે ઇસ્લામાબાદમાં તેમના લશ્કરી ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે હું તમને આ જણાવું કે આ દ્રશ્યો છે, આ દ્રશ્યો તમને દેખાશે કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ત્યાંના દ્રશ્યો છે કે આજે સવારે અને રાતના સમયના જે મિસાઇલો છોડી હતી એ તમામ આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. એટલા માટે કારણ આપને પણ ખ્યાલ આવશે કે જે આ દ્રશ્યો છે તે કેવા પ્રકારના છે, હૃદયદ્રાવક દ્રશ્યો છે. પરંતુ શું કરવાનું? જ્યારે કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરે તો ચૂપ તો બેસી ના રહેવાય. એટલે અફઘાનિસ્તાને પણ વળતો જવાબ આપ્યો. વળતો જવાબ એટલા માટે આપ્યો કારણ કે તે હવે પોતાના જનતાની રક્ષા કરવા માટે આગળ આવ્યું હતું અને દરેક દેશ પોતાની જનતાની રક્ષા કરવા માટે સરકાર પગલાં ભરતી હોય છે. કારણ એક જ છે કે પાકિસ્તાન ઉપર અત્યારે હાલ લગામ કસવાની. શા માટે? કારણ કે તે આતંકવાદીઓને જન્મ આપે છે, તે લોકોને પાલી પોષી રહ્યું છે, ફેક્ટરી છે, સમજી લો. એટલા માટે કારણ કે અત્યારે હાલ પાકિસ્તાન ઉપર અનેક દેશો ક્રોધે ભરાયેલા છે. ગૃહયુદ્ધ દરેક દેશોની અંદર ચાલી રહ્યું છે, પરંતુ આનું મૂળ કારણ એક જ છે, જમીન વિવાદ હોય છે, ભાષા વિવાદ હોય છે, આંતરિક વિવાદ હોય છે. અને આવા વિવાદોની વચ્ચે અત્યારે હાલ જ્યારે અફઘાનિસ્તાને વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો છે, તેના અર્ધલશ્કર જે દળ હતા તે તમામને નેસ્ત નાબૂદ કરી દીધા છે. અને આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે આ એર સ્ટ્રાઇકના દ્રશ્યો છે તે મારી સામે આવ્યા છે અને હું આપને પણ બતાવી રહ્યો છું. એટલા માટે બતાવી રહ્યો છું કે જો આ મિસાઇલો છોડી રહ્યા છે અને સતત તેના અત્યારે હાલ ઘા ચાલુ છે, વારંવાર તે છોડી રહ્યા છે અને નુકસાન પહોંચાડવાની વાત નથી દર્શક મિત્રો. અફઘાનિસ્તાને
પાકિસ્તાનના જે આતંકવાદી લશ્કરી ઠેકાણા છે ત્યાં તેમને મિસાઇલો છોડી છે, એર સ્ટ્રાઇક કરી છે અને આતંકવાદીના ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી દીધા છે. દર્શક મિત્રો, ઓપરેશન સિંદૂર આપને ખ્યાલ હશે. ઓપરેશન સિંદૂરમાં પણ ભારતે આવું જ કંઈક કર્યું હતું. પાકિસ્તાનના જ્યારે આતંકી લશ્કરી ઠેકાણા ઉપર ભારતે જ્યારે એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે તેના તમામ જે લશ્કરી ઠેકાણા હતા તેને નાશ કરી દીધા હતા. અફઘાનિસ્તાને પણ અત્યારે આવું જ કર્યું છે. બંને મુસ્લિમ દેશો છે. દર્શક મિત્રો, એટલા માટે કહી રહ્યો છું આપને કે આવનારા સમયની અંદર આ યુદ્ધ વધી પણ શકે છે. અને અમેરિકાની વાત કરું તો અમેરિકા પણ યુક્રેન ઉપર હાલ હુમલો કરી શકે તેવી સ્થિતિમાં છે. તે સંપૂર્ણપણે મન બનાવી દીધું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કારણ કે દેશની અંદર અત્યારે હાલ ગૃહયુદ્ધની વાત કરવામાં આવે તો દરેક દેશો અત્યારે પોતાની સેફટીનું વિચારી રહ્યા છે, પોતાનું સંરક્ષણ. સૌથી વધારે જે દેશ છે ભારતની વાત કરવામાં આવે તો ભારત અત્યારે સૌથી વધુ જે ખર્ચો કરી રહ્યું છે તે મશીનરીઓને લઈને ખર્ચો કરી રહ્યું છે, ટેકનોલોજીને લઈને ખર્ચો કરી રહ્યું છે. રાજનાથસિંહ જે રક્ષામંત્રી છે તે અત્યારે હાલ ડિફેન્સ મિનિસ્ટર છે તે અત્યારે હાલ સૌથી વધુ ખર્ચો શાના ઉપર કરી રહ્યા છે? ટેકનોલોજી ઉપર, સારી મશીનરીઓ ઉપર. કારણ કે આપણી જોડે જો મશીનરી હશે તો સામેવાળા દુશ્મનને આપણે આસાનીથી હરાવી શકીશું અને દુશ્મનને માત આપી શકીશું. તો દર્શક મિત્રો, અત્યારે મારું કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે અત્યારે જે દેશો વચ્ચે જે લડાઈઓ ચાલી રહી છે તે લડાઈનો અંત ક્યારે આવશે તે હજુ ખબર નથી અને આ લડાઈ હજુ પણ વધી શકે છે. તો અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર હુમલો એટલા માટે કર્યો હતો કારણ કે પાકિસ્તાને પણ હુમલો કર્યો હતો. આ બાબત ખૂબ જ સમજવા જેવી છે. બંને મુસ્લિમ દેશો છે અને આ જે કાર્યવાહીની જે આ ઘટના છે તે સામે આવી છે. જે પાકનું F-16 ફાઇટર જેટ હતું તે નેસ્ત નાબૂદ કરી દીધું છે, તોડી પાડ્યું છે. અને હવે આવનારા સમયમાં આ યુદ્ધ કેટલું ઉગ્ર બનશે હવે તે જોવાનું રહેશે. પરંતુ જ્યારે બે દેશોની વચ્ચેની વાત કરવામાં આવે કે જ્યારે બે દેશો યુદ્ધ કરતા હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ દેશ તેને શાંત કરવા માટે પહોંચતું હોય છે. તો આવામાં અત્યારે કોણ તેને શાંત કરાવવામાં આવશે તે હવે જોવાનું રહેશે. આવનારો સમય બતાવશે કે યુદ્ધ કેટલું ચાલે છે તે હવે જોવાનું રહેશે. તો વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.